ને, એ જે વિચારો છે ને, આપણા જે લોજિકો ને તર્કો છે ને, એ બધા જ હરિરાયજી આપશે અને આપીને સમાધાન પણ આપશે. ઘણી વાર લોકો શંકાઓ જગાડી દે. ઘણાના પ્રવચનો સાંભળો તો એટલી બધી શંકાઓ જાગી જાય, પ્રશ્નો જાગી જાય, પણ સમાધાન ન મળે. અને ઘણી વાર ઘણા લોકોને સાંભળીએ ને તો જીવનમાં બધી જ શંકાઓના સમાધાન મળી જતા. ગુરુ એ જ છે જે સમાધાન આપે, અને શ્રદ્ધા જ સમાધાન આપી શકે. શ્રી હરિરાયજી આપણો કેસ લડવાના છે, તો શ્રી ગિરધર કે દરબાર મેં હરિરાય વકીલ. એટલે કે આ એક એક સાખી છે ને, એમ લાગશે કે મહાપ્રભુજીના ગુણગાન છે, પણ જ્યારે ભીતર ઉતરશો તો ક્યાંક આપણા માટેની મહાપ્રભુજીની સામે દલીલો છે કે આ જીવ ગમે તેવો છે, પણ હે વલ્લભ આપે જ આનો હાથ પકડીને શ્રીનાથજી સાથે આનો હસ્તમેળાપ કરાવ્યો છે. આપ જ નિમિત્ત છો, આપ જ કારણ છો, અને આપની કૃપા થકી જ આ જીવ અધિકારી થયો છે. એક એક દલીલો વૈષ્ણવ તરફની છે, તરફેણમાં છે. હરિરાયજી હંમેશા પ્રભુ કરતા પણ વૈષ્ણવની બાજુમાં વધારે રહ્યા છે, વૈષ્ણવની તરફેણમાં વધારે રહ્યા છે. હરિરાયજીના એક એક પદો ને ગ્રંથોને તમે જુઓ તો ક્યાંક ને ક્યાંક ઠાકોરજીની સામે વૈષ્ણવનો પક્ષ લઈને ઉભા હોય ને એવું લાગે. આ તો પુષ્ટિ માર્ગની શ્રેષ્ઠતા છે ને. સાધારણ ગુરુ તો જીવને મોકલે ભગવાનના ધામમાં, પણ આ તો મહાપ્રભુજી છે, આ જીવને ભગવાનના ધામમાં નથી મોકલતા, પણ ભક્તનું ઘર જ ભગવતનું ધામ બનાવી દે છે, વૈષ્ણવનું ઘર જ વ્રજ બનાવી દે છે. તો એવા હરિરાયજી આપણા માધ્યમ છે. જરાય સમય બગાડવો નથી, કારણ કે 100 સાખીઓને 3 દિવસ. પણ ચિંતા ન કરો, કેટલું પત્યું એના કરતા કેટલા સુધી પહોંચ્યું એ બહુ મહત્વનું છે. આપણે તો એક સાખી પણ, હું તો ઘણી વાર કહું ને કે ખાલી ચાવી આપણી પાસે હોય ને મકાનની, તોય આપણે શું કહે, ઘર આપણી પાસે જો આપણા કબજામાં છે. ઘર કઈ ખિસ્સામાં લઈને નથી ફરતા, તાળું મારીને ચાવી લઈને ફરીએ તો રૂઆબ એવો, ઘર આપણી પાસે છે. એમ પહેલી સાખી પણ જો જીવનમાં ઉતરી ગઈ ને તો પછી વલ્લભ આપણી પાસે જ આવી જવાના છે. આ એક એક સાખીઓ જાણે વલ્લભની એક એક કુંજોની ચાવીઓ છે, અને એ ચાવીઓ જ્યારે મહાપ્રભુજી આપણને આપી રહ્યા છે, ત્યારે આ પુષ્ટિ ભક્તિનો માર્ગ જે મોટા મોટા દેવતાઓને પણ દુર્લભ છે, એ ભગવદીઓ માટે સુગમ થઈ જવાનો છે. શ્રી વલ્લભ સાખી, ખાલી ટાઇટલને જો સમજીએ, એની જો થોડીક ચર્ચા કરી અને પછી સીધો પ્રવેશ કરીશ સાખીઓમાં. કારણ આ એક એક સાખી એટલી મહત્વની છે ને, જો એક એક સમજાય તો આપ મેળે બીજી બધી સમજાવવા લાગશે, સહજમાં સમજાવવા લાગશે. મારી ચિંતા ખાલી ખુરશી હોય એની નથી હોતી, મારી ચિંતા ભરેલી ખુરશીઓ ખાલી ન રહી જાય એની હોય છે. કે આ જે ભરેલા છે એ ખાલી ન રહી જાય એની ચિંતા. એમ આપણા સત્સંગમાં તો લોકો તત્પર થઈને ક્યાં ક્યાંથી લોકો જોડાવા માટે આવતા હોય છે, પહોંચતા હોય છે. આ શ્રી મહાપ્રભુજીના ગુણગાન કરવાનો અવસર આપણને મળ્યો છે, આપણું મહદ ભાગ્ય છે. વલ્લભ સાખી, શ્રી વલ્લભ કોણ છે? અને આ પ્રશ્ન હું નથી કરતો, વાર્તા સાહિત્યના શબ્દોમાં લઈ જાઉં અને ત્યારે એ ગુસાઈજીના શબ્દોને તમને યાદ કરાવું કે દમલાજીની પહેલી 84 વૈષ્ણવની વાર્તામાં સ્વયં ગુસાઈજી દમલાજીને પૂછે છે, શ્રી વલ્લભ કો કહા કરી કે જાનત હો? તમે શ્રી મહાપ્રભુજીને શું કરીને જાણો? કદાચ અહીંયા બેસેલા દરેક કંઠીધારી પુષ્ટિમાર્ગી વૈષ્ણવને જો હું આ પ્રશ્ન કરું કે શ્રી વલ્લભને તમે શું કરીને જાણો છો, દરેકના જવાબ કદાચ પોતાના અધિકાર અને પાત્રતા પ્રમાણે હશે, પણ ये માર્ગ તેરે લીએ પ્રગટ કિયો હોય, એવા જેના માટે મહાપ્રભુજી શબ્દ ઉચ્ચાર્યા હોય, એવા દમલાજીને જયારે, કારણ કે આપણા બધાના આદર્શ દમલાજી છે. જેમ અમે વલ્લભ કુલ, એમ તમે દમલા કુલ કહેવાઓ, વૈષ્ણવ કુલ કહેવાઓ. વડીલોની પરંપરા એ તો દેહની પરંપરા છે જ, પણ તમારી ભીતર રહેલો જીવાત્મા એ દમલાજીના ભાવનો અંશ છે, એને ભૂલી ન જતા. જેમ અમારી અંદર એ મહાપ્રભુજીનું અશેષ મહાત્મ્ય,
જે સર્વોત્તમમાં ગુસાઈજી કહે છે કે વલ્લભ કુલમાં સ્થાપિત કરે છે, એમ એ દમલાજીનું અશેષ મહાત્મ્ય પ્રત્યેક વૈષ્ણવની ભીતર છે. અને એટલા માટે જ્યારે પણ એક વસ્તુ યાદ રાખો, બીજ ક્યારે નાશ નથી પામતું. ઘણીવાર તમે ગામમાં તમારા ઘરમાં જાઓ ને, અને ગામડે ઘણા દિવસે ગયા હો ને જૂનું ઘર હોય ને, તમે જઈને જુઓ ને તો ઘણીવાર પીપળના ઝાડ ઉગી જાય કે કંઈક દિવાલ ઉપર ઉગી જતું હોય. અને ઘરના આંગણામાં ઘણી વાર વાવવાની કોશિશ કરો ને તો વારે ઘરે સુકાઈ જાય. એમ થાય કે અહીંયા પાણી પાઈ પાઈને થાકી જઈએ છે અને ત્યાં કાંઈ નથી કર્યું તોય ઉગી જાય. અને તમને એમ થાય કે સફાઈ કરીને જે કાપીને જાઓ ને પાછા મહિને આવો તો પાછા ફણગા ફૂટી ગયા. કેમ? ડાળીઓ કાપી શકાય, બીજ નાશ થઈ શકતું નથી. અને જ્યાં સુધી બીજ છે ત્યાં સુધી એમાં ફણગા ફૂટતા જ રહેશે. જ્યાં એને પાણી મળ્યું, જ્યાં અનુકૂળ વાતાવરણ મળ્યું, ત્યાં એ બીજની અંદર ફણગા ફૂટી જ જશે. એમ હે વૈષ્ણવો, તમારા બધાની અંદર દમલાજીનું બીજ મહાપ્રભુજીએ વાવેલું છે. જ્યારે જ્યારે આવા ઉત્સવો મળશે ત્યારે એમાંથી ફણગાઓ ફૂટતા જ રહેશે. સંસારના લોકો કોશિશ ભલે કરતા રહે કે આની ડાળીઓ કાપું, આના પાંદડાઓ તોડી નાખું, સૂકવી દઉં. કદાચ થોડી ક્ષણ માટે એવું લાગે ખરા કે સુકાઈ ગયું, પણ જ્યાં જ્યાં આવા રસપાનના ઉત્સવ મળે, એટલે જ આપણે લખી છે રસપાન. આ કોઈ શબ્દોના પાન નથી, કારણ કે શબ્દો તો કાન સુધી પહોંચતા હોય છે, ભગવદ રસ તો રોમ રોમ સુધી પહોંચી જતું હોય છે. એટલે જ આને રસપાન કહીએ છીએ. અને જ્યારે આ રસ રેડાશે ને તમારી અંદર, તે બીજ સુકાયેલું નથી. જ્યાં સુધી આ ભૂતલ પર વલ્લભ કુલ છે ત્યાં સુધી એકે વૈષ્ણવનું બીજ સુકાવા દેવાના નથી. કોઈ ને કોઈ રૂપે મહાપ્રભુજી કોઈના કોઈના માધ્યમ થકી મહાપ્રભુજી એ રસ રેડતા જ રહેશે તમારી ભીતર. એટલે જ આપણે ત્યાં કહ્યું ને કે આટલા સ્વરૂપે તો મહાપ્રભુજી આજે પણ ભૂતળ પર પ્રગટ છે જ. જ્યારે મહાપ્રભુજી નિત્યલીલામાં પધારી રહ્યા છે અને ત્યાં પ્રશ્ન કરે છે કે જયરાજ, આપ જ્યારે ભૂતલ પર નહીં હો ત્યારે અમને આપના પ્રગટ સ્વરૂપના દર્શન કઈ રીતે થાય, કઈ રીતે અમને અનુભવ થાય? અને ત્યારે મહાપ્રભુજી પોતે આજ્ઞા કરે છે કે આ 6 સ્વરૂપે હું સદાય ભૂતલ પર પ્રગટ રૂપે રહીશ. અને આ 6 માંથી એકનો પણ આશ્રય જો જીવ કરશે તે દમલાના બીજને ક્યારે સુકાવા નહીં દો. મારો સાક્ષાત એને અનુભવ થશે. ના 6 તત્વોને ગણાવતા કહું, બેઠકજી એ મારું પ્રગટ સ્વરૂપ છે. જ્યાં જ્યાં મહાપ્રભુજીના બેઠકજી બિરાજમાન છે ત્યાં મહાપ્રભુજી પ્રગટ સ્વરૂપે બિરાજમાન છે. અને આપણા બધાનો અનુભવ છે ને, આજે કોઈ પણ મહાપ્રભુજીની બેઠકે જાઓ, અરે અપ્રગટ બેઠક કેમ ન હોય, પણ તીર્થ સકલ સનાત કીધા ચરણ રેણુ, અરે કોમલ પદ જ્યાં કમલ વિલસે, ધન્ય કહું તે દેશ. એ ભૂમિ ધન્ય છે જે ભૂમિને મારા વલ્લભના ચરણોનો સ્પર્શ મળ્યો છે. એ વિચાર કરીએ ને ચરણોનો તો રોમાંચ થઈ જાય દરેક વૈષ્ણવને કે એ કોમલ ચરણારવિંદ જે ભૂમિને સ્પર્શ્યા હશે. એટલે તો સર્વોત્તમ સ્તોત્રમાં ગુસાઈજી કહે છે ભૂમિ ભાગ્યમ. ભૂમિ પણ પોતાના ભાગ્યની સરાહના કરી રહી છે કે પ્રભુ તો પધાર્યા, પણ જયારે મહાપ્રભુ રૂપે પધાર્યા ને, અને ત્યારે જે સુખ મને મળ્યું એવું તો ક્યારેય મળ્યું નથી. સ્વયં હરિરાયજીએ તો 24 અવતારો સાથે મહાપ્રભુજીના સ્વરૂપની સમાનતા કરેલી છે. અવતાર સામ્ય નિરૂપણ ગ્રંથ હરિરાયજીનો છે કે જે 24 ભગવાને અવતાર ભાગવતમાં બતાવ્યા છે. એ મહાપ્રભુજીની ભીતરે 24 અવતાર કઈ રીતે બિરાજમાન છે. તો બેઠકજીમાં પ્રગટ હું છું. બીજું કહું, મારા ગ્રંથોમાં હું છું. એટલે તો આપણે ગ્રંથોત્સવ કરી રહ્યા છીએ. ગ્રંથોત્સવ એટલે પુસ્તકો કોઈના ઘરે પહોંચાડવાનો ઉદ્દેશ્ય નથી, મહાપ્રભુજી ઘરે ઘરે પહોંચાડવાનો ઉદ્દેશ્ય છે. શ્રી વલ્લભ એમની વાણી થકી, એમના ગ્રંથ થકી પ્રત્યેક વૈષ્ણવના ઘરે બિરાજે. અરે વાંચતા નહીં, પણ એકે વૈષ્ણવનું ઘર એવું ન હોવું જોઈએ જ્યાં મહાપ્રભુજીનો એકે ગ્રંથ ન બિરાજતો. આટલો તો સંકલ્પ આ વલ્લભ સાખીમાં જયારે રસપાન કરવા જયારે હજારો વૈષ્ણવ ઉપસ્થિત છે ત્યારે હું અનુરોધ કરીશ, કોઈ ઘર વિશ્વનું એવું ન રહેવું જોઈએ જ્યાં મારા વલ્લભની વાણી ન પહોંચે.
કારણ કે એ વલ્લભનો ગ્રંથ એ વલ્લભ રૂપ છે. મહાપ્રભુજી કેટલો પરિશ્રમ કર્યો છે. વચ્ચે જ એક વૈષ્ણવ વાત કરતા હતા, જે હવે એકવાર કાશ્મીરમાં આપની કથા બેસાડવી છે. મેં કીધું કાશ્મીર તો પુષ્ટિ માર્ગ સાથે એટલું બધું જોડાયેલું છે કે મહાપ્રભુજીએ ભાગવતજી ઉપર જે જે વચનામૃત કર્યા સુબોધનીજી એને લખનાર કોઈ હોય તો એ કાશ્મીરી પંડિત માધવ ભટ્ટ કાશ્મીરી હતા. એટલે મેં કહ્યું જ્યારે ત્યાં કરીશું ત્યારે સુબોધનીજી પર કથા કરીશું, કારણ કે લખનારા કહે એટલે મહાપ્રભુજી જે રીતે ભારતને જોડ્યું છે, છે કાશ્મીરથી દક્ષિણ સુધી, દ્વારિકાથી લઈને છે ગંગા સાગર સુધી. આપણા આચાર્યોનો પરિશ્રમ તો તમે જુઓ. એક એક વૈષ્ણવો ક્યાં ક્યાંથી મહાપ્રભુજી ચૂંટ્યા છે, એમને પરોવ્યા છે અને એની માળા બનાવીને શ્રીનાથજીને ધરાવી છે. ગ્રંથ રૂપે મહાપ્રભુજી બિરાજમાન છે, માળા રૂપે મહાપ્રભુજી બિરાજમાન છે. મારું બીજું અભિયાન ભવિષ્યનું એ માળાજીનું હશે. દરેક ઘરમાં માળાજી બિરાજમાન રહે. રોજ એક માળા ઘરે દરેક ઘરે ઘરે થતું હોય. રોજ એક માળા થાય જ, અષ્ટાક્ષરની એક માળા થવી જ જોઈએ. જ્યારે હજી તો ગ્રંથ અભિયાન ચાલતું રહેશે, હજી તો ઘણો સમય છે. ચોથું કહ્યું મારા હસ્તાક્ષર રૂપે હું છું. પાંચમું કહ્યું મારા પાદુકાજી રૂપે હું છું. શ્રી મહાપ્રભુજીના પાદુકાજી આજે પણ આપણે ભાગ્યશાળી છે. આજે કેટલી હવેલીઓમાં, કેટલા સ્થાનોમાં શ્રી વલ્લભના પાદુકાજી આજે પણ, જે પાદુકાએ વલ્લભના ચરણોનો સ્પર્શ કરેલો છે, જો પ્રભુનો સ્પર્શ પણ પ્રભુ રૂપ છે. કારણ કે પ્રભુ સંબંધમાં આવેલી કોઈ પણ વસ્તુ લૌકિક રહેતી નથી, એમાં અલૌકિકતાનો સંચાર થઈ જાય છે. અને પુષ્ટિ માર્ગ અને મર્યાદા માર્ગનો ફરક એ છે, મર્યાદા માર્ગમાં ભગવાનના સંબંધમાં આવેલી વસ્તુનો ભગવાન પોતાના સામર્થ્યનું પ્રદાન એને કરે છે. જે વસ્તુ પ્રભુના સંબંધમાં આવે ને, ભગવાન એમાં પોતાનું સામર્થ્ય મૂકી દે. પણ પુષ્ટિ માર્ગમાં ભગવાન પોતાનું સામર્થ્ય વસ્તુમાં નથી મૂકતા, પોતાનું સ્વરૂપ એમાં મૂકી દેતા હોય છે. એટલે જ અહીંયા સ્વીકાર નથી, અંગીકાર છે. અંગ રૂપ બનાવી દે છે. એટલે જે વસ્તુઓ પ્રભુ કે મહાપ્રભુ કે આચાર્યોના સંબંધમાં આવી એમને તદરૂપ માનવી જોઈએ, ભગવદ રૂપ માનવી જોઈએ. પાદુકાજીમાં વલ્લભ છે. શ્યામદાસ સુથારની વાર્તા આવે છે ને, કેવી આસક્તિ શ્રી વલ્લભના ચરણારવિંદમાં. બાળક છે પણ વલ્લભને જોયા વગર જળ લેતા નહીં. 84 વૈષ્ણવની એક વાર્તા વાંચો તો આમ રૂવાડા ઉભા થઈ જાય. કેવા ભગવદીઓ મહાપ્રભુજીના સેવકો થયા છે. અદ્ભુત ચરિત્રો છે 84 વૈષ્ણવમાં. અને આજ્ઞા કરી કે મારા વંશમાં પણ મારું જ સ્વરૂપ છે. આટલા તત્વોની ચર્ચા અત્યારે એમાં વિસ્તાર નથી કરતો, આગળ જેમ વિસ્તાર થશે એમ કરીશું. પણ આટલા સ્વરૂપે મહાપ્રભુજી આજે પણ ભૂતલ પર પ્રગટ બિરાજે છે, પ્રગટ સ્વરૂપે બિરાજે છે. એટલે હું તો ઘણી વાર કહું ને કે તમે કોઈ જગ્યાએ જાઓ અને કોઈ દુકાનવાળાને કહો મારી પાસે કાગળનો ટુકડો છે, એના બદલામાં તું કંઈક આપીશ. કાગળના બદલામાં શું મળે? પણ જ્યાં તમે 2000ની નોટ કાઢો ને ગવર્મેન્ટનો સિક્કો જુઓ તો 2000ના બદલામાં જે આવતું એ બધું આપી દે. એમ વલ્લભ કુલમાં પણ દૂરથી જુઓ તો મનુષ્ય આકૃતિ, સાધારણ મનુષ્ય જેવા લાગે. પણ જ્યારે મહાપ્રભુજીએ મારેલો સિક્કો જુઓ ને કે સ્વવંશે સ્થાપિતા શેષ સ્વ મહાત્મ્ય સ્મયાપહ, ત્યારે જે મહાપ્રભુજી આપી શકે એ જ આશીર્વાદ વલ્લભ કુલ પણ આપી શકે. કારણ પછી એ તો માધ્યમ બની જાય છે. આ 5 કે 6 ની જે તત્વોની વાત કરું છું એ તત્વની મહત્તા કરતા પણ એ માધ્યમ બને છે તમને મહાપ્રભુજી સુધી પહોંચાડવા માટે. એટલે કે પાત્રતા ન હોય છતાં માધ્યમ ઉત્તમ હોય તો પહોંચી જવાય છે. જેનો આશ્રય તમે કરો છો એ ઉત્તમ હોય તો પહોંચી જવાય છે. એમ આપણી કદાચ પાત્રતા અને યોગ્યતા નથી, પણ જેનો આશ્રય લીધો એ શ્રી હરિરાય મહાપ્રભુજીની વાણી છે. તો શ્રી વલ્લભ કોણ છે? પ્રશ્ન કર્યું, શું કરીને જાણો છો? દમલાજી કહે છે હું એમને જગન્નાથ પ્રભુ કરતા પણ અધિક માનું છું.
ફરી પ્રશ્ન કર્યો, અધિક કેમ? અને ત્યારે કહ્યું, દાન બડો કે દાતા? મોટું કોણ? દાન મોટો કે દાતા? રત્નોના ઢગલા પડ્યા હોય પણ એ રત્નો કોઈના સુધી જઈ શકતા નથી. મોટો તો આપનારો છે કે જે લેનાર સુધી પહોંચાડે છે. એમ શ્રીનાથજી બાબા દાન છે પણ દાતા તો મહાપ્રભુજી છે. એટલે તો શ્રીનાથજીને પ્રભુ કહીએ છે પણ આપનારા વલ્લભને મહાપ્રભુ કહીએ છે કે જે કોઈને આપી શકે એનું દાન કરનારા શ્રી મહાપ્રભુજી છે. તે શ્રી વલ્લભ સાખી જે ચર્ચા કરવા જઈ રહ્યા છે, સૌથી પહેલા એ વલ્લભ તત્વને સમજવું પડે. કોણ છે વલ્લભ તત્વ? સાધારણ લોકો જેમ કોઈ આચાર્ય માને, કોઈ ગુરુ માને, કોઈ સંત માને, કોઈ મહાત્મા માને, પણ શું પુષ્ટિ માર્ગીય વૈષ્ણવ પણ એ જ દ્રષ્ટિએ મહાપ્રભુજીને જુએ છે? તો કે ના. આપણે ત્યાં મહાપ્રભુજીનું આરાધન 3 સ્વરૂપે થાય છે, જે ધ્યાનમાં આપણે બોલીએ છીએ. સૌંદર્યમ નિજરુદગતમ પ્રકટિતમ શ્રીગૂઢભાવાત્મકમ પુનરૂપં ચ પુનઃસદંતર્ગતમ પ્રાવિવિશ સ્વપ્રિયે સંશ્લિષ્ટા ઉભયોર્બભો રસમય કૃષ્ણો હિ સાક્ષિકમ રૂપં તત્પ્રીતયાત્મકં પરમભી ધ્યેયં સદા વલ્લભમ ધ્યેયં સદા વલ્લભમ ધ્યેયં સદા વલ્લભમ ધ્યેયં સદા વલ્લભમ. વલ્લભ સાખી સમજતા પહેલા શ્રી વલ્લભ નામને સમજવું જરૂરી છે. કારણ કે અનેક સાખીઓ, આ પ્રત્યેક 100 સાખીઓમાં આ 3 રૂપ દ્વારા શ્રી હરિરાયજી આપણને સમજાવશે. આ 3 રૂપ, રૂપમ તત ત્રિતયાત્મકમ, મહાપ્રભુજીને જે 3 સ્વરૂપે આરાધન પુષ્ટિ માર્ગમાં છે. સરળ અને સાદી ભાષામાં સમજાવવાની વાત કરું, બહુ ગુણમાં નહીં જઈએ. પહેલું સ્વરૂપ મહાપ્રભુજીનું આનંદાય નમઃ, જે સર્વોત્તમ સ્તોત્રમાં કહ્યું. અને એ કહીને સાક્ષાત વસ્તુતઃ કૃષ્ણ એવ, સાક્ષાત કૃષ્ણ પોતે શ્રી વલ્લભ સ્વરૂપે ભૂતલ પર પધારે. આ મહાપ્રભુજીનું પ્રથમ સ્વરૂપ. અને આપણે ત્યાં ઠાકોરજી રૂપે એહી તેહી તેહી એહી કછું ન સંદેહી, આ દ્રઢ ભાવ પ્રત્યેક પુષ્ટિ માર્ગીય વૈષ્ણવમાં હોવો જ જોઈએ. હરિરાયજી તો ત્યાં સુધી શિક્ષાપત્રમાં કહે છે, જો બંનેમાં ભેદ જુએ તો એને આસુરી જાણવું. લેશ માત્ર ક્ષણવાર માટે પણ ક્યારે પણ બંનેમાં ભેદ બુદ્ધિ પ્રગટીને તો માનજો કે લાવો એક સર્વોત્તમનો પાઠ કરી લઉં, મારામાં આવો દુર્વિચાર આવ્યો જ કેમ? આપણે એક દુર્વિચાર છે. ખોટો વિચાર એટલે ખરાબ વિચાર નહીં. જે વિચાર થકી ભગવાનમાં અભાવ આવે ને એ પ્રત્યેક વિચાર દુર્વિચાર છે ભગવદીય માટે. જે વિચાર થકી ભગવાનમાં અવિશ્વાસ પેદા થાય, શંકા પેદા થાય, ચિંતા પેદા થાય, એ પ્રત્યેક વિચાર દુર્વિચાર છે. આપણે ત્યાં દુર્જન કે દુષ્ટ વ્યક્તિ એ કોઈ બગડેલો ને ખરાબ ને કોઈ બહુ વ્યસની એને જ નથી માનતા. જે પોતાના ઈષ્ટથી દૂર એ જ દુષ્ટ. જે પોતાના સેવ્ય આરાધ્યથી દૂર છે એટલે કે બહિર્મુખ છે એને જ આપણે ત્યાં દુષ્ટ કહે છે.
એટલે એક ક્ષણવાર માટે પણ એ વિચાર. એટલે તો ત્યાં કહ્યું ને કે સુરદાસજીનું પ્રસિદ્ધ પદમાં આપણે પણ ચર્ચા કરીએ છીએ કે તમે 1.25 લાખ પદ ઠાકોરજીના રચ્યા, મહાપ્રભુજીને એકે ન ગાયું કીર્તન, એકે પદ ન ગાયું. સુરદાસજીએ કહ્યું ન્યારો દેખતો ત્યો ન્યારો ગાતો. જો ઘણી વાર 84 વૈષ્ણવમાં આ બધા વન લાઇનર છે ને એ ઘરમાં લખી રાખવા જેવા છે. ઘણી વાર એમ થાય જો ઠાકોરજી કરશે ને તો એવું કંઈક આપણે બહાર પાડીશું. એ ઘણા ભગવદીઓ અને આચાર્યોના મુખે જે અમુક શબ્દો નીકળ્યા છે ને એને વાગોળતા રહેવા જેવા છે. જે મોટા મોટા ગ્રંથો જે કામ ન કરી શકે ને એ ભગવદીઓના મુખમાંથી નીકળેલા એક વાક્યો કરી નાખે છે. ન્યારો દેખતો તો ન્યારો ગાતો. બે જુદા જોયા હોત તો જુદા નામથી બે પદ રચ્યા હોત. મેં તો જ્યારે જ્યારે શ્રીજીને જોયા તેમના રૂવાડે રૂવાડે વલ્લભ જ દેખાયા છે. જાકે રોમ રોમ પ્રતિ પ્રકટિત કોટી ગોવર્ધન રાઈ, શ્રી વલ્લભ વરનું કહા બડાઈ. રૂવાડે રૂવાડે વલ્લભ દેખાયા. અને જ્યારે જ્યારે વલ્લભને જોયા ત્યારે એના રોમ રોમમાં મને શ્રીજી દેખાયા. કરોડો ગોવર્ધનનાથ દેખાયા અને ગોવર્ધનનાથના મુખમાં મને વલ્લભ દેખાયા. ક્યારે ભેદ જોયા જ નથી. અને દ્રઢઈને ચરણન કેર સૂર કહા કહે દ્વિવિધ આંધરો, બિના મોલ કો ચહેરો. દ્વિવિધ, જેને બે નથી દેખાતા એવો આંધળો છે. એટલે કે જેને વલ્લભ અને કૃષ્ણ બે દેખાય એ બધા આંધળા જ છે. રામદાસજીની પણ વાર્તામાં આવે ને કે જ્યાં મીરાબાઈએ કહ્યું કે ઠાકોરજીનું પદ ગાઓ ને મહાપ્રભુજીની બધાઈ ગાઈ. ફરી કહ્યું પ્રભુનું ગાઓ તો ફરી વલ્લભનું ગાયું. અને ત્યારે નારાજ થયા. કહ્યું કે મેં ઠાકોરજીનું કહ્યું વલ્લભનું કેમ ગાઉં છું? કે તું બે ભેદ કેમ જોવે છે? અમારા માટે તો બંને એક જ છે. એહી તેહી તેહી એહી કછું ન સંદેહી. એટલે કે મહાપ્રભુજી આપણે ત્યાં કૃષ્ણ રૂપે આરાધ્ય છે. સાક્ષાત શ્રી કૃષ્ણ, સાક્ષાત શ્રી કૃષ્ણ વલ્લભ છે. અને આમ શ્રી મહાપ્રભુજીને ઠાકોરજીને અભેદ કરીને જાણે છે. બીજું સ્વરૂપ શ્રી મહાપ્રભુજી આપણે ત્યાં જે આરાધ્ય છે એ છે સ્વામીજી સ્વરૂપે. સાક્ષાત સ્વામીજી જ મહાપ્રભુજી રૂપે ભૂતલ પર પધારે. જો વલ્લભ સાખી સમજતા પહેલા આ વલ્લભ સાખીનું ટાઇટલ સમજી લેશો તો બધી જ સાખીઓ સરળ થઈ જશે. સાક્ષાત સ્વામીજી ગૂઢ ભાવ યહ. વાર્તામાં પણ એવો પ્રસંગ કહેતા હોય છે ને કે જ્યારે ઠાકોરજી યમુનાજી સાથે રાસ કરી રહ્યા હતા, સ્વામીજીને જાણે ન કરી, સ્વામીજીને ખબર પડી અને કૃપાયમાન થઈને સ્વામીજી પધાર્યા. બધા જ વ્રજભક્તો ફૂલની માળાના ફૂલ રૂપે માળા બનીને ઠાકોરજીની કંઠમાં બિરાજી ગયા. ક્યાંક સ્વામીજીનો શ્રાપ ન લાગી જાય. અને સ્વામીજી દોડતા પધાર્યા. જુએ તો કેવલ ઠાકોરજી ઉભા છે, કોઈ બીજું નથી. દ્રષ્ટિ પડી માળાજી ઉપર. થયું કે આ વ્રજભક્તો મારા વગર રાસ કરી રહ્યા છે. માળાના ફૂલ બની અને ઠાકોરજીના કંઠમાં બિરાજી ગયા છે. અને સ્વામીજીએ માળા ખેંચી. તૂટ પડી મોતીન કી માલા, રાસ વિલાસ ગહે કર પલ્લવ. રાસના પદોમાં ગાઈએ છે. અને રાસ કરતા કરતા એ માળા તૂટી અને બધા જ વ્રજભક્તો ભૂતલ પર પડ્યા. અને ભૂતલ પર પડ્યા અને જ્યારે ઠાકોરજી સાથે રાસ કરી રહ્યા છે, ઠાકોરજી સાથે સ્વામીજી, અને રાસમાં પ્રભુનું મુખ ઉદાસ દેખાય. અને ત્યારે સ્વામીજીએ વિનંતી કરી કે પ્રભુ રાસમાં આપ ઉદાસ કેમ? ત્યારે ઠાકોરજીએ કહ્યું કે મારા લીલાના કેટલાક ભક્તો ભૂતલ પર પડી ગયા છે. અહીંયા તો રાસનો આનંદ બધાને મળી રહ્યો છે, પણ જે લીલાથી વિખૂટા પડ્યા એ મારા સ્વરૂપાનંદથી વંચિત રહી ગયા છે. અને સ્વામીજીને થયું કે મારે કારણે એ લોકો ભૂતલ પર પડ્યા છે, એટલે હું પ્રભુ આપને વચન આપું છું કે હું પોતે શ્રી મહાપ્રભુજી રૂપે ભૂતલ પર જઈશ. ગુરુ રૂપ ધારણ કરીને ભૂતલ પર જઈશ અને લીલાથી વિખૂટા પડેલા એક એક જીવોને આપની સાથે બ્રહ્મ સંબંધ કરાવી અને ફરી લીલામાં પાછા મોકલીશ. અને એ વચન લઈ અને સ્વયં સ્વામીજી વલ્લભ રૂપે ભૂતલ પર પધાર્યા. એટલે આપણે ત્યાં બીજું સ્વરૂપ સ્વામીજીનું. એટલે જ આપણે ત્યાં મહાપ્રભુજીની કાની દરેક વખતે આપવામાં આવે છે. કારણ કે ધરવાનો અધિકાર આપણો છે, આરોગાવાનો અધિકાર તો સ્વામીજીનો જ છે. લાડીલી અચવાય પહેલે પાછે આપ અઘાર, હસ હસ દૂધ પીવત હે નાથ.
તો આ અધિકાર તો સ્વામીજીનો છે. દયારામ એ તો મહાપ્રભુ બની જાય છે. અને એટલા માટે હરિરાયજીને નામની સાથે શ્રી હરિરાય મહાપ્રભુ શબ્દ જોડાય અને એમના મુખમાંથી નીકળેલા એક એક શબ્દો આપણા માટે તો મંત્રો છે. મોટાઓના મુખમાંથી નીકળેલી હાસ્યની વાતો પણ આપણા માટે તો ઉપદેશ છે. એટલે તો ગોકુલનાથજીના હાસ્ય વચનામૃત છે. કારણ કે મોટાઓનું હસવું પણ સાધારણ નથી હોતું. એમાંય જો કાઢવો હોય તો ઘણો સાર નીકળે. પ્રભુનું સ્મિત હોય કે ગુરુનું હાસ્ય હોય, આ બંને સાધારણ નથી. આ પણ કંઈક પ્રગટાવવા માટે હોય છે. આવા હરિરાય મહાપ્રભુજીના મુખમાંથી શબ્દ નીકળ્યો, શ્રી વલ્લભ પદ વંદો સદા. કારણ કે હરિરાયજીની આરાધના તો શ્રી વલ્લભ ચરણારવિંદની છે. કારણ કે બે મહત્વની વસ્તુ છે. અને જો ક્યાંથી ક્યાં હરિરાયજી તમને લઈ જઈ રહ્યા છે. આ પહેલી સાખી સાધારણ નથી. આ 100 સાખીઓનો સાર. શાસ્ત્ર એમ કહે છે, આપણે ત્યાં દરેક શાસ્ત્રોમાં મંગલાચરણ કરવામાં આવે. માનો આ પણ વલ્લભ સાખીનું મંગલાચરણ છે પહેલું, એટલે જ વંદન છે. પણ મંગલાચરણના પ્રકારમાં એક નમસ્કારાત્મક હોય, એક આશીર્વાદાત્મક હોય, એક વસ્તુ નિર્દેશાત્મક હોય. કે આખા ગ્રંથમાં કયો વસ્તુ નિર્દેશ છે, શું ફળ મળવાનું છે. વલ્લભ ચરણારવિંદના વંદનથી શરૂ થયેલી સાખી છેલ્લી સાખીમાં ફળ શું આપશે? કરત સુધા રસ પાન. ચરણારવિંદથી શરૂ થઈ મુખારવિંદ, કારણ સુધા તો મુખારવિંદમાં હોય. બે વસ્તુ બહુ મહત્વની છે ભક્તિ માર્ગમાં. પુષ્ટિ માર્ગમાં આપણે ત્યાં બે પ્રકારની ભક્તિ કહી છે. પુષ્ટિ માર્ગમાં ચરણારવિંદની ભક્તિ અને મુખારવિંદની ભક્તિ. ચરણારવિંદની ભક્તિ એ શીતળ ભક્તિ છે, મુખારવિંદની ભક્તિ એ તાપાત્મક ભક્તિ છે. અને એટલા માટે બે વસ્તુનું વિશેષ મહાત્મ્ય છે. એક છે ચરણમાં રહેલી રજ અને બીજું મુખમાં રહેલી સુધા. આ બંનેની અનંત ગાથાઓ અનેક અનેક પ્રકારથી અનેક અનેક ગ્રંથોમાં ગવાઈ છે. તમે ભાગવતજી લો, દશમસ્કંદ લો, ગોપી ગીત લો, અનેક અનેક તમે કીર્તન સાહિત્યમાં જાઓ, સંસ્કૃત સાહિત્યમાં જાઓ. આ બંનેની મહત્તા. ભક્તિની શરૂઆત દાસ ભાવથી અને ફલાત્મક ગોપીજનોના ભાવ. આ આખી એક ચાવી છે. અને ચાવી તમારા હાથમાં હોય તો આખું મકાન તમારા હાથમાં કહેવાય. આ પહેલી સાખી જો સમજાઈ જાય તો 100 સાખીઓનો સાર આવી જાય. શર્ટનું પહેલું બટન બરાબર લાગે તો બધા જ બટન બરાબર લાગી જાય. પહેલું ખોટું લાગે તો બધા જ ખોટા લાગે. શ્રી વલ્લભ પદ વંદો સદા. સદાય ચરણારવિંદને વંદન. કારણ જેને ચરણારવિંદમાં પ્રીતિ થઈ, પ્રીત બંધી શ્રી વલ્લભ પદ સો और न मन में आवे हो. प्रीत बंधी श्री वल्लभा पद सो और न मन में आवे हो. प्रीत बंधी श्री वल्लभा पद सो और न मन में आवे हो. કેવી પ્રીત બધાઈ, જેવી ધવલાજીને, જેવી કૃષ્ણદાસ મેઘનને, જેવી પદ્મનાભદાસને, જેવી સુરદાસને કેવી પ્રીત છે. પદ્મનાભદાસે તો મહાપ્રભુજીને શ્રમ ન પડે એટલા માટે ધર્મ ગીરવે દઈ. વાર્તા પ્રસંગમાં આવે છે ને કે મહાપ્રભુજી પધારતા હતા, પાછળ પાછળ કોઈ શેઠજી આવે અને એનું ધન ચોરાઈ ગયું. મહાપ્રભુ તો મુકામમાં પધારી ગયા ઘરે અડેલમાં, ભોજન કરવા બિરાજ્યા છે. પદ્મનાભદાસ બહાર ઉભા છે. આવીને કહ્યું કે મારે ફરિયાદ કરવી છે, વિનંતી કરી, મારું ધન ચોરાઈ ગયું. કહ્યું કે તું હમણાં કરવા જઈશ તો ભોજન કરતા ઉભા થઈ જશે મહાપ્રભુજી, શ્રમ પડશે, ચલ મારી જોડે બજારમાં ચાલ. નિષ્કંચન છે પદ્મનાભદાસ. બજારમાં કોઈ શેઠજી પાસે આવ્યા, કહ્યું કે આને જેટલું ધન જોઈએ આપી દો. અરે બદલામાં શું મૂકશો, કંઈક તો ગીરવે મૂકો. મારો ધર્મ ગીરવે રાખું છું, પણ આને આપી દો.
કહ્યું કે ધર્મ ગીરવે, હા, અરે ધર્મીના સુખમાં જે કામ ન લાગે એ ધર્મ શું કામનો? મારો ધર્મી મારો વલ્લભ છે, અને એને જો શ્રમ પડે તો મારો તો સેવક ધર્મ જાય. પ્રીત બધી શ્રી વલ્લભ. પઢ પુરાણ ખટ દર્શન કે જો કછું કો बतावे हो और न मन में आवे हो जब ते अंगीकार कियो है मेरो जब ते अंगीकार कियो तब तेन अन्य सुहावे हो पाय महारस पाय महारस कौन मूढ़मती जीता चित चित भटकावे हो और न मन में आवे हो. શ્રી વલ્લભ પદ વંદો સદા સરસ હોત સત્ય. શ્રી વલ્લભના ચરણોમાં જેને અનુરાગ થયો હોય, જે ઇતચિત ન ભટકાવે હોય, જેને ઓળકાર આવી ગયા હોય અને પછી વાનગીઓ જોઈને પણ ખાવાની ઈચ્છા નથી થતી, ઊંઘ આવે છે, દૂર ભાગવાની ઈચ્છા થાય છે. આ અધૂરા હોય ને એ જ ભટકતા રહે. જે પૂરા હોય એને ક્યાંય ભટકવાની જરૂર ન પડે. આપણે એમ કહીએ આશ્રયનું પદ એટલે સત્સંગ પૂરું કરવા માટે, એમ કે પૂરું કરો એટલે આશ્રયનું ગાઓ. એ પૂરું કરવા માટે નથી, એ પૂર્ણ કરવા માટે છે. જ્યાં સુધી વલ્લભના ચરણોમાં આશ્રય નથી થયો તો દુનિયાના બધા સત્સંગ અધૂરા જ છે. પણ દ્રઢ ચરણ કેરો ભરોસો, જ્યારે આ થાય ત્યારે માનજો કે હવે સત્સંગ પૂર્ણ થયો. પૂરો નહીં, ખતમ નહીં, પૂર્ણ થયો. ત્યાં સુધી અધૂરો. મીંડાઓ હતા, એકડો હવે લાગ્યો. કારણ કે દ્રઢ ઈન ચરણ, આ એકડો હવે મળ્યો. પુષ્ટિ ભક્તિ માર્ગમાં 24 કલાક સેવા કરી લો, અખંડ ભક્તિ ભજન પાઠ કરી લો, પણ જો વલ્લભના ચરણોનો અનુરાગ નથી તો એ બધા જ એકડા વગરના મીંડા જેવું જ છે. દ્રઢ ઈન ચરણ કેરો ભરોસો. તમે એ લાયકું એનું તો અર્થઘટન છે આખો આશ્રયના પદનું, પણ ખાલી પહેલી લાઈન કરો ને તો દ્રઢ ઈન ચરણ ગુણાકાર તમે કરો, અક્ષર ગણો તો 13 અક્ષર થાય. દ્રઢ ઈન ચરણ કેરો ભરોસો. 13 અક્ષર શેના માટે? કારણ કે વલ્લભના ચરણોમાં અનુરાગ થયો હોય તો અષ્ટાક્ષરના 8 અને પંચાક્ષરના 5, આ 13 સિદ્ધ થઈ જાય. આ બંને મંત્રો કેવલ વલ્લભના ચરણના અનુરાગ. અષ્ટાક્ષર પંચાક્ષર હું નથી કહેતો, મારી વાત તો માનતા જ નહીં જ્યાં સુધી હું પ્રમાણ ન આપું. દયારામભાઈ કહે છે અષ્ટાક્ષર પંચાક્ષર ભાગવત ગ્રંથ સહિત શ્રી વલ્લભના નામમાં એ છે પૂર્ણ પ્રતીક. દયારામભાઈ પોતે પુષ્ટિ ધરાવ ગ્રંથમાં કહે છે અષ્ટાક્ષર પંચાક્ષર શ્રી ભાગવત ગ્રંથ સહિત સમગ્ર ભાગવત પણ શ્રી વલ્લભમાં સમાય. એટલે તો સપ્તશ્લોકીમાં સ્વયં ગુસાઈજી આજ્ઞા કરે શ્રી ભાગવત પ્રતિપદ મણિવર ભાવાંશુ ભૂષિતા મૂર્તિ શ્રી વલ્લભાભિદાન સ્તનોતુ નિજ દાસસ્ય સૌભાગ્યમ. ભાગવતનો એક એક અક્ષર મણિ છે અને એનો પ્રકાશ એનાથી શ્રી વલ્લભનું શ્રીઅંગ રચાય છે. એ મણિનો પ્રકાશ રૂપ શ્રી વલ્લભનું અંગ છે. અને એટલા માટે શ્રી વલ્લભના નામને સાધારણ ન માનશો. શ્રી વલ્લભ પદ વંદો સદા. સદા શબ્દનો પ્રયોગ કર્યો છે. જરૂર પડે ને દુઃખ આવે ત્યારે ભાગીને નહીં જવું. આપણી તકલીફ શું છે? જરૂરત નથી હોતી ત્યાં સુધી અસમર્થ લોકોના સહારે જીવીએ છીએ. અને જ્યારે એમની અસમર્થતાનું ભાન થાય
પછી સાચા સામર્થ્યનું જ્ઞાન માણસને થાય. શ્રી વલ્લભ પદ વંદો વંદન. એટલે જ હું કહું, જેને પગે લાગવા જેવું છે એને રોજ નહીં લાગો તો ન લાગવા જેવા લોકોને રોજ પગે પડવું પડશે. જે સમર્થ છે એના ચરણ નહીં પકડો તો અસમર્થ લોકોની આજીજી કરતા રહેવું પડશે. સમર્થને પકડી લો, અસમર્થો તો ભાગતા આવશે, સામેથી આવશે, શોધતા આવશે. તમને શું આપ્યું સુરદાસે? તમને શું આપ્યું પદ્મનાભદાસે? તમને શું આપ્યું દમલાજીએ? તમને શું આપ્યું કૃષ્ણદાસ મેઘને? કેમ આખો દિવસ એમને યાદ કરતા ફરો છો? કઈ આપી ગયા? અરે મેં તમને શું આપ્યું? જ્યાં કથા હોય ત્યાં દોડી દોડીને શા માટે આવી જાવ છો? હું તમને કઈક ચમત્કાર કરું છું, કઈક ફેરવી દઉં છું, કઈક લાલચ આપું છું, કઈક ભય આપું છું? કાંઈ નહીં. વિશુદ્ધ ભગવાનનો પ્રેમ તમને આપું છું અને એનાથી ખેંચાઈ ખેંચાઈને તમે બધા આવો છો. કારણ તમે સંસારમાં રહો છો પણ તમે સંસાર માટે નથી બનેલા. હું જાણું છું તમે સંસાર માટે નથી, સંસારમાં ભલે છો. નાવ પાણી માટે જ હોય, પણ પાણીમાં નાવ આવી જાય તો નાવ ડૂબી જાય. પાણીમાં નાવ ભલે રહે પણ નાવમાં પાણી આવી જાય તો ડૂબી જાય. બાકી પાણીમાં જ ફરવા માટે નાવ છે. એમ જ સંસારમાં ભલે છે, સંસાર માટે નથી. આટલી જાગૃતિ સાથે વૈષ્ણવજી શ્રી વલ્લભ પદ વંદો સદા. એમના પદ ચરણની વંદના. ત્યાં તો ચિહ્નોની પણ ચર્ચા છે. એ જો ચર્ચા કરવી જ નહીં તો 3 દિવસ શ્રી વલ્લભ પદ ઉપર જ નીકળી જશે આપણા. ચરણારવિંદની એટલી બધી ગાથા છે. પણ જીવનમાં કોઈ પણ ચિંતા આવે ને એનો મહામંત્ર મંગલાચરણમાં તમે રોજ બોલો. ચિંતા સંતાન હંતારો યત પાદાંબુજ રેણવ સ્વીયાનામ તાન નિજાચાર્યાન પ્રણમામી મુહુર્મુહુ. ચિંતા નહીં, ચિંતાની પરંપરાઓ. ચિંતા સંતાન, સંતાન પરંપરાઓ. હંતારો હણાઈ જાય. તેનાથી તમારી પાસે એક અમોઘ ઔષધિ છે. એ ચિંતાથી નિવૃત્તિ માટે યત પાદાંબુજ. જેના ચરણ ચરણ તો દુર્લભ છે. ચરણારવિંદ જલ્દી કોઈને મળતા નથી. એ તો બહુ દૂરની વાત. આપણે ચરણારવિંદ જોઈતા નથી, કદાચ તો અધિકારી નથી. રેણવહ. મહાપ્રભુજી હજી પધારી ગયા હોય ને અને જે રજ ઉપર ચરણ પડ્યા હોય એ રજ, એ રણ કંકણ, એ રજ ખાલી મળી જાય. અને મળી જાય ને મુખમાં નહીં. રેણવહ, એનું ખાલી ચિંતન કરી લો. સ્વીયાનામ તાન નિજાચાર્યાને. પણ ક્યારે થાય? નિજાચાર્ય મારા શ્રી વલ્લભ છે. પોતાના કરીને જયારે જાણ્યા હોય અને આવો દ્રઢ ભાવ હોય તો હંતા બધું જ જતું. સંસારમાં છીએ, સારું નબળું અનુકૂળ પ્રતિકૂળ ચાલતું જ રહેવાનું. તમે ક્યારેક એવું કહેશો કે મારે સુખ જોઈતું જ નથી, દુઃખ જ જોઈએ, છતાંય સુખ આવવાનું. બોલો, હવે છતાંય સુખ આવવાનું તો છતાંય દુઃખ નહીં આવવાનું. આપણે આગળ શું રાખીએ છીએ? દુઃખ તો આવવું જ ન જોઈએ. તે પણ સંભવ નથી. આ તો ચાલતું જ, આ તો લહેરો છે. એક વ્યક્તિ દરિયા કિનારે ઉભો હતો ને 1 કલાક 2 કલાક 3 કલાક પેલો વ્યક્તિ જુએ કે તું નાવા ઉભો છો તો નહીં લે. ઉભો કેમ છે? જોએ શું રાખે કે ના રાહ જોઉં છું કે આ લહેરો બંધ થાય ને પછી ડૂબકી લગાવું. તો દરિયાની લહેરો તો ક્યારેય રોકાવાની છે જ નહીં. ક્યારેક સુખની લહેર આવે, ક્યારેક દુઃખની આવે, ક્યારેક અનુકૂળતાની, ક્યારેક પ્રતિકૂળતાની. પણ તમે સંસાર માટે નથી. હા, સંજોગોને અનુકૂળ વ્યવસ્થા કરો એની કોઈ ના નથી. મહાપ્રભુજીના સ્પષ્ટ વચન છે, પ્રતિકારો એને છેદ સિદ્ધશ્ચે ના ગ્રહી ભવે. દુઃખ દૂર કરવાનો ઉપાય મળે તો કરી નાખો. ભગવાન આવીને કરી જાય એ રામા નહીં જોવું, એ પ્રતીક્ષામાં નહીં બેઠા રહેવું. સેવક તમે છો કે અનુકૂળતા ભગવાને બુદ્ધિ આપી છે. 3 વાના મુજને મળ્યા હૈયું મસ્તક હાથ. બહુ દઈ દીધું નાથ, હવે ચોથું નથી માંગવું. આપણે ગુજરાતીના એ સાહિત્યકારોના વચનોને યાદ કર્યું. 3 વાના મુજને મળ્યા હૈયું મસ્તક ને હાથ. બહુ દઈ દીધું નાથ, હવે ચોથું નથી માંગવું.
એટલે હું તો ઘણી વાર કહું ને, ભોળાનો ભગવાન હોય, મૂર્ખાનો ભગવાન ના હોય. ભગવાને બુદ્ધિ આપી છે તો વાપરીને ઉપાય ગોતો. બધું આવીને ભગવાન કરી જાય કે કામ વાળો છે તમારો. તમને બુદ્ધિ આપી, તમને હૃદય આપ્યું, તમને સામર્થ્ય આપ્યું, પ્રયાસ કરો, કોશિશ કરો. એવા બનો કે તકલીફ આવે તો 10 જણા જોડે ઉભા રહેવા આવે. બધા જોડે બગાડીને ઉભા હોય અને પછી કે હવે કોઈ મદદે નથી આવતું, તો તે જ આ કર્યું છે. તારી જોડે કોઈ નથી એનું કારણ તું જ છું, લોકો નહીં. આપણે લોકોને ગણીએ છીએ, જો ને કોઈ નથી, એ કોઈ નથી એની પાછળ આપણે જ છીએ. શ્રી વલ્લભ પદ વંદો સદા. લગે જો શ્રી વલ્લભ પદ ઉપર ચરણારવિંદ પર તો ઘણી તો રજની જે વાત કરી રહ્યો છે, ચરણમાં રજ છે. એટલે જ આ ચરણારવિંદ પણ આપણે ત્યાં સ્વયં ગોપી ગીતમાં ગોપીજનો પણ કહે છે, પ્રણત દેહિના પાપ કર્ષણમ તૃણચરણાનુગમ શ્રીનિકેતનમ ફણાર્પિતમ તે પદાંબુજમ કૃણુચેષુ નઃ વૃંદિરચ્છયમ. તારો મેરે સાથ. ઓ શ્રીનાથજી આવજો તમે, વાટ જોઈ રહ્યા યારના અમે. आपके चरणारविंद कैसे हैं? प्रणत देहिना पाप कर्षणम. સમસ્ત પાપોનું કર્ષણ કરનારા. અનેક ચર્ચાઓ તો વિસ્તાર છે, એનો નથી જતો. તો મહાપ્રભુજીના ચરણારવિંદ કેવા છે? ચરણારવિંદની કૃપા, ચરણ રજ, ચરણ સ્પર્શ, ચરણ ગંધ અને ચરણોદક. 4 રીતે ચરણારવિંદ કૃપા કરે. 4 માધ્યમ થકી ચરણારવિંદની કૃપા થાય. અને 84 વૈષ્ણવ એનું પ્રમાણ છે. 252 વૈષ્ણવ એનું પ્રમાણ છે. ચરણ રજ. તીર્થ સકલ સનાત કીધા ચરણ રેણુ સમાન. કેવલ રજનો સ્પર્શ અને ઘણા ઘણા પ્રસંગો, હમણાં એનો વિસ્તારમાં નથી જતો. ચરણોદક. અચ્યુતદાસની વાર્તા જુઓ. અચ્યુતદાસ પર એવી કૃપા કરી કે મહાપ્રભુજી પોતાનું ચરણોદક આપ્યું ને આંખે લગાડ્યું. આંખે લગાડ્યું ને અચ્યુતદાસ પર એવી કૃપા થઈ, શ્રીનાથજી ત્યાં જે વસ્ત્ર શૃંગાર ધરે, અહીંયા અચ્યુતદાસને દર્શન થાય. પ્રગટ લીલાના વ્રજમાં, જ્યાં વ્રજમાં જાય ને લીલા થતી દેખાય. પ્રગટ નયન લીલા દિખાવે. આ સામર્થ્ય મહાપ્રભુજીના ચરણોદકનું છે. તમે કેસર સ્નાન કરાવો છો ને, બેઠકજીમાં જાઓ ને ચોતરાજીને કેસર સ્નાન, એ જે જલ એને ચરણોદક કહેવાય. ચરણોનું ઉદક, એ ચરણોદક. સ્વયં ગુસાઈજીનો એવો ક્રમ હતો, રોજ શ્રીનાથજીના શૃંગાર ધર્યા પછી ગિરિરાજજી પરથી ઉતરી અચ્યુતદાસ પાસે જાય, એને દર્શન કરે, અચ્યુતદાસને મળે, જુએ અને પછી જાય. તો પૂછ્યું અચ્યુતદાસ એક વાર, જયરાજ રોજ અહીંયા સેવા કરીને કેમ પધારો છો? ત્યારે ગુસાઈજીએ કહ્યું કે અચ્યુતદાસ, મને તમારી આંખોમાં મહાપ્રભુજીની આંખો દેખાય છે. તમારી આંખોમાં શ્રીનાથજીની પ્રસન્નતા મને દેખાય છે કે આજે મેં સેવા કરી એનાથી શ્રીજી પ્રસન્ન થયા કે નહીં, એ મને તમારી આંખોમાં દર્શન થાય. આ કૃપા મહાપ્રભુજીના ચરણો. એટલે પહેલાના સમયમાં એ કેસર સ્નાનનું જલ રાખતા સાચવી, અને એ આ ચરણોદકની કૃપા. ચરણ ગંધ તે તામસના અઘર્યા પરતાપ પદરજ ગંધ વલ્લભાખ્યાન. મહાપ્રભુજી પૂર્વના જંગલોમાં, બંગાળમાં પધાર્યા છે. અનેક તામસીઓ વનમાં રહે છે. એક એકનો ઉદ્ધાર કઈ રીતે કરવો? ત્યારે મહાપ્રભુજી પોતાના ચરણ એક શિલા ઉપર ઘસ્યા, અને ઘસ્યા તો એમાંથી એવી સુગંધ નીકળી કે ગંધ માત્રથી સમસ્ત તામસ જીવોના ઉદ્ધાર થઈ જાય.
તમે અત્તર લઈને જ્યારે મહાપ્રભુજીને ધોતી ઉપરણા ધરાવો અને અત્તર સમર્પિત કરો અને જ્યારે હાથ મહાપ્રભુજીના શ્રીઅંગને સ્પર્શ્યા પછી એ ગંધ અત્તરની નથી રહેતી, પછી તો વલ્લભના શ્રીઅંગની ગંધ બની જાય. આખે જેની સાખ હરિજન હોય ચાખે રે વલ્લભ ગુણ ગાવા રે ગાવા રે વલ્લભ ગુણ ગાવા રે ગાવા રે આયુ તે શ્રી હરિરાયનો થાશે રે આયુ તે શ્રી હરિરાયનો થાશે રે બીજું બધું અવર જો જાશે રે બધું અવર જો જાશે રે વલ્લભદાસ વલ્લભદાસ કહે છે કર જોડી વલ્લભ ગુણ ગાવા રે ગાવા રે વલ્લભ ગુણ ગાવા રે ગાવા રે અવસરિયા નહીં આવે આવારે અવસરિયા નહીં આવે આવારે વલ્લભ ગુણ ગાવા રે ગાવા રે શ્રી વલ્લભ પદ બંદો સદા वल्लभ पद बंदो सदा सरस होत सब ज्ञान रसिक रक्त आनंद सो करत सुधारस पान श्री वल्लभ करत सुधारस पान और कछु जानो नहीं और कछु जान्यो नहीं बिना श्री वल्लभ एक कर कहीं के छाड़े नहीं जिनकी ऐसी टेक श्री वल्लभ जिनकी ऐसी टेक श्री वल्लभ वल्लभ रटत हो जय हो श्री वल्लभ वल्लभ रटत हो जहाँ देखो तहाँ ये इन्हीं क्षण और ही बजे तो जर जावो वह दे श्री वल्लभ जर जावो वह दे श्री वल्लभ जर जावो वह दे બોલો વલ્લભાધીશ की जय જ્યાં હતા ત્યાં પાછા ગોઠવાઈ ગઈ. વલ્લભ ગુણ ગાવા રે ગાવા રે વલ્લભ વલ્લભ ગુણ ગાવા રે ગાવા રે અવસરિયા નહીં આવે આવારે અવસરિયા નહીં આવે આવારે વલ્લભ ગુણ ગાવા રે ગાવા રે વલ્લભ ગુણ ગાવા રે ગાવા રે વલ્લભ પદ બંધો સદા સરસ હોત સબ જ્ઞાન રસિક રટત આનંદ સો કરત સુધા રસપાન. રસિક રટત આનંદ સો જેના જીવનમાં વલ્લભ પધારી જાય એના જીવનમાં તો સદાય આનંદ હોય. હરિરાયજી કહે છે આ જે આનંદ મને મળ્યો છે એ આનંદની આગળ આ દુનિયાના સંસારના સર્વ આનંદો તુચ્છ લાગે છે. કારણ આ ચરણ રજની આરાધનાથી મળ્યું શું? કોઈને એમ થયું કે આ ચરણે પડ્યો, ચરણની રજ લીધી, લીધીતી રજ અને પાન કરી સુધા, કરત સુધા રસ પાન. એટલે જ આપણે ત્યાં જયારે ગોવિંદ દામોદર સ્તુતિ આદિ ગાતા હોય ને, કરાર વિંદે નપદાર વિંદમ મુખાર વિંદે વિનિવેશયંતમ વટસ્ય પત્રસ્ય પુટેશયાન બાલમ મુકુંદમ मनसा स्मरामि. चित्र क्या है? कमल के पत्र, कमल के पुष्प, कमल के पत्र, कमल के पुष्प, 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 कमल के पु
करार विंदे न पदार विंदम मुखार विंदे विनिवेशयन्तम। जिस तरह मार्कंडे मुनि को प्रलय काल में एक वडना वत्ता पत्ता हुआ, प्रभु पौड़्या छे, केवा छे? बालकृष्ण प्रभुना दर्शन थया छे। અને કેવા દર્શન થયા? કરાર વિંદે પદાર વિંદમ મુખાર વિંદે, ચરણના અંગુષ્ઠને લઈને મોઢામાં પધરાવે છે। તમે ચિત્ર પણ જોયું હશે પ્રાય, ઘણીવાર પત્તા ઉપર બાલકૃષ્ણ પ્રભુ મુખમાં પધરાવે। આપણે એમ જોઈએ દ્રશ્ય તો એક નાનકડું બાળક ચરણ મુખમાં મૂકે, કહ્યું કે નાનકડું બાળક હોય હસ્તનું અંગૂઠ મુખમાં મૂકે, પગનો અંગૂઠો, આવું કેમ પ્રભુ કરે છે? તો કે वल्लभ पद वंदो सदा, सरस होत सब ज्ञान, रसिक रटत आनंद सो करत सुधार सपा। अंगुष्ठो केम मुके छे मुखमा? कारण जीवनी गति चरण सुधी छे, चरण रज पांबा सुधी छे। અને જીવ એમ કહે છે કે પ્રભુ અમે ચરણ સુધી તો પહોંચી શક્યા, હવે આગળ અમારા પ્રયાસ કામ લાગે એવા નથી। એ સુધાનું અમૃત અમને મળે એમ નથી, કારણ કે એવી યોગ્યતા કે પાત્રતા કે અધિકાર કે એવા સાધનો અમારી પાસે નથી। ઠાકોરજી કહે તું ના આવી શકે, પણ હું તો પાન કરાવી શકું ને। એટલે ચરણમાં પડેલા જીવોને પોતાની સુધાના અમૃતનું પાન કરાવવા માટે ઠાકોરજી ચરણને પંગડીને મુખના અંગુષ્ઠમાં મુખમાં નાખે છે। એ અંગુષ્ઠને મુખમાં પધરાવે છે અને એના દ્વારા કરત સુધારસ પાન, એ સુધારસનું અમૃત ચરણમાં પડેલા જીવોને અનુભવ કરાવે છે। કારણ કે વલ્લભના સ્વરૂપની ચર્ચા જ્યારે આપણે કરી રહ્યા છે, રૂપમ તત ત્રિતયાત્મકમ, તો એ સ્વરૂપની ચર્ચામાં ત્રિતયાત્મક સ્વરૂપમાં શ્રી મહાપ્રભુજીના આ પણ ત્રિતયાત્મક સ્વરૂપ છે। મહાપ્રભુજીને અગ્નિ રૂપ કહેવાય છે, વિરહાનલ વૈશ્વાનરાય નમઃ, સર્વોત્તમ સ્તોત્રમાં કહ્યું ને, અગ્નિ રૂપ એક મહાપ્રભુજીનું સ્વરૂપ છે। મુખારવિંદ રૂપ છે ને વલ્લભ, મુખાદ અગ્નિ રજાયત, જે પુરુષોક્તમાં કહ્યું મુખમાંથી અગ્નિનું પ્રાગટ્ય છે। પણ આ અગ્નિ એટલે કોઈ સાધારણ અગ્નિ નહીં, પણ વિરહાગ્નિ। ગોપીઓના હૃદયમાં જ્યારે વિરહ અનલ પ્રગટ થાય અને જ્યારે પુકાર કરે રુદુ રુદુહુ સુસ્વરમ રાજન કૃષ્ણ દર્શન લાલસા, અને એ વિરહાનલ જ્યારે પ્રગટ થાય, એ વિરહાગ્નિનું રૂપ શ્રી મહાપ્રભુજી પોતે છે। સાક્ષાત અગ્નિ રૂપ વલ્લભને કહ્યા। એટલે વાર્તા સાહિત્યમાં એવો પણ કર્યો, એકવાર મહાપ્રભુજીનું મસ્તક થોડું શ્રમિત હતું, દુખતું હતું, કોઈ વૈષ્ણવ લઈને આવ્યું અને યજ્ઞકુંડની બાજુમાં મહાપ્રભુજી બિરાજેલા છે। જેના જે ઔષધિ અને મહાપ્રભુજી એ લઈને અગ્નિકુંડમાં નાખી અને ઠીક થઈ ગયું। જયરાજ આ શું કર્યું? તો કે આ મારું જ સ્વરૂપ છે, સાક્ષાત અગ્નિ રૂપ શ્રી વલ્લભ છે। એટલે તો અગ્નિકુંડમાંથી પ્રગટ થયા આપણે એમ કહીએ છીએ કે જ્યારે મહાપ્રભુજી પ્રગટ અને ચંપારણ્યનો હમણાં પ્રાગટ્યનો આપણે ઉત્સવ ઉજવવાના છે, અને અગ્નિકુંડની મધ્યમાં મહાપ્રભુજી દેખાયા। સંકેત એ જ કર્યો, કારણ કે સંકેત હતો યજ્ઞકુંડમાંથી વચન મળ્યું હતું, એટલે અગ્નિકુંડમાં દેખાયા અગ્નિરૂપ મહાપ્રભુજી વિરહાનંદ। બીજું એક મહાપ્રભુજીનું સ્વરૂપ, જે રૂપમ તત ત્રિતયાત્મકમની વાત છે, એમાં એક મહાપ્રભુજીના સુધા સ્વરૂપને પણ કહેવામાં આવે છે। કે વલ્લભનું સ્વરૂપ શું છે? તો કે આ પુષ્ટિ સૃષ્ટિમાં બે પ્રકારની સૃષ્ટિ છે, એક વલ્લભ કુલ, એક વૈષ્ણવ કુલ, અને બે પ્રકારની સૃષ્ટિ માનવામાં આવી, એક બિંદુ સૃષ્ટિ અને બીજી નાદ સૃષ્ટિ। ઠાકોરજીએ રાસ માટે જ્યારે વેણુનાદ કર્યો અને વેણુનાદનું શ્રવણ કરી ગોપીજનો દોડીને આવ્યા અને નાદ સાંભળીને જે આવ્યા, એ આ વૈષ્ણવી સૃષ્ટિ કહેવામાં આવે છે, જેને નાદ સૃષ્ટિ કહેવામાં આવે। અને વેણુનાદ કરતી સમયે ઠાકોરજીના અધરમાંથી સુધાના બિંદુઓ સરયા, ટપક્યા, અને દોડતા જઈને સ્વામિનીજીએ પોતાનો ખોબો ધરી દીધો અને એ બિંદુઓને ઝીલી લીધા, અને એટલામાંથી જે પ્રગટ થઈ એ સ્વામિનીજીની સૃષ્ટિ, એ વલ્લભ કુલ બિંદુ સૃષ્ટિ કહેવાય છે। એટલે પુષ્ટિ સૃષ્ટિમાં પણ આ બે સૃષ્ટિ વિશેષ રૂપે આપણે ત્યાં બિંદુ સૃષ્ટિ અને નાદ સૃષ્ટિ। તો જે સુધા બિંદુ સરયા
અમૃત રસ સ્રવયો શ્રી વલ્લભ મુખ માધુરી તાહી પિયો શ્રી વિઠ્ઠલેશ અતિહી અઘાય કે ઓર રંચ દિયો દૈવી જીવન. તો પદ સાહિત્યમાં આવે છે સ્વામીજી રૂપ શ્રી વલ્લભ અને એમના મુખમાંથી જે સુદાસરી તાહી પિયો વિઠ્ઠલેશ ગુસાઈજીએ પાન કર્યો અને એ જે કુળ પ્રગટ થયો એ વલ્લભ કુળ. રંચ દિયો દૈવી જીવન કુળ અને દૈવી જીવન એટલે સુધારૂપ શ્રી વલ્લભ કહેવાય છે. એટલે જ મહાપ્રભુજીની વધાઈમાં એક વધાઈ આવે છે એસી બંસી બાજી બન ઘન में व्याप रही धुनी महामुनिन की समाधि लागी ऐसी बंसी बाजी. ऐसी बंसी बाजी बन घन में व्याप रही ध्वनि महामुनिन की समाधि लागी ऐसी बंसी बाजी. વિચાર આપણને આવે મહાપ્રભુજીના જન્મના પ્રસંગ છે અને વેણુનાથની વાત ક્યાં થઈ રહી છે? એસી બંસી બાજી બન ઘન में व्याप रही. કારણ કે વેણુ ગીત અને યુગલ ગીત એટલે તો મહાપ્રભુજીની વધાઈમાં કહ્યું વેણુ ગીત પુનઃ યુગલ ગીત કી રસબર ખાબર ખાઈ પ્રગટ ભય માર્ગ રીત દિખાઈ. કેમ કોઈને પ્રશ્ન એવો ન થયો કે મહાપ્રભુજીની વધાઈમાં મહાપ્રભુ આખા સુબોધનીજી દસમ સ્કંદ પર બધા જ લખ્યા વેણુ ગીત અને યુગલ ગીત કી રસબર ખાબર ખાઈ. આ બેનો જ ઉલ્લેખ કેમ કર્યો? એસી બંસી બાજી કારણ વેણુનાદની લીલા એ સુધાદાનની લીલા છે. વેણુનો નાદ એટલે કે સાઉન્ડ એ તો પાત્ર છે અને નાદના પાત્રમાં ભગવાન પોતાની સુધા પધરાવી અને દરેક મુનિનન કી સમાધિ લાગી. આ પક્ષીઓ, ગાયો, હરણીઓ, લતા પતા, નદી, પર્વતો બધાને ભગવાન સુધાનો સંબંધ કરાવી રહ્યા છે. પ્રભુની અધર સુધા વેણુ નાદના માધ્યમથી બધાને મળી રહી છે. એટલે પદમાં ગાયું એસી બંસી બાજી બન ઘન में વૃંદાવનમાં. और છેલ્લે શું કહ્યું? અબ લક્ષ્મણ ભટ્ટ ગ્રહદ્વાર. છેલ્લી પંક્તિ तब वेणुनाद द्वार अब श्री लक्ष्मण भट्ट भूप कुमार पद्मनाभ दैवोद्धार अर्थ त्यागी ऐसी बंसी बाजी. તો એ વેણુનાદ અબ લક્ષ્મણ ભટ્ટ કુમાર એ જે વેણુનાદમાં સુધા હતી એ સુધા કારણ કે હવે એમ થાય કે એ સમયે તો ઠાકોરજી વેણુનાદ કરીને કૃપા કરી. હવે કલયુગમાં કઈ રીતે કૃપા? તો શિક્ષાપત્રમાં હરિરાયજી કહે છે કલયુગમાં મહાપ્રભુજીની વાણી જ સુધા રૂપ છે. એ જ વેણુનાદ રૂપ છે. કારણ કે વેણુમાં પધરાવેલી સુધા પોતે વલ્લભ સ્વરૂપે ભૂતલ પર પ્રગટી છે. એટલે કહ્યું કરત સુધા રસપાન. મહાપ્રભુજીનું એક સ્વરૂપ સુધાનું પણ છે. એટલે સપ્ત શ્લોકીમાં ગુસાઈજી પહેલા શ્લોકમાં સ્ફુરત કૃષ્ણ પ્રેમા मृत रस भरेणाति भरिता विहारान कुर्वाणा व्रजपति विहारादिषु सदा या गोपी भर्तु सुरतु सततं वल्लभ इति प्रथावत्यस्माकं हृदि सुभग मूर्ति सकरुणा. સ્મૃત કૃષ્ણ પ્રેમામૃત રસ ભરેણાથી ભરિતા. કૃષ્ણના શ્રીગવાથી જે સ્ફૂરતા જે સુધા છે એની સુભગ મૂર્તિ સકરુણા. એ રસની સુભગ મૂર્તિ એ શ્રી વલ્લભ.
એટલે કે સમગ્ર વલ્લભના સ્વરૂપની ચર્ચા તો એટલી ગહન છે કે જો સ્વરૂપની ચર્ચા કરવા જઈએ ને જો સ્વરૂપ હૃદયમાં સ્થાપિત થઈ જાય ને તો પુષ્ટિ માર્ગ ત્યાં જ ફલિત થઈ જાય. આ સમગ્ર બ્રજની લીલામાં જે લીલામાં જે રસ પ્રગટ થાય છે એ વ્રજનો સમગ્ર રસ પ્રગટ કર્યો જે થયો એને ભેગું કરી એક મનુષ્ય આકારમાં ઢાળો અને જે સ્વરૂપ બને એ શ્રી વલ્લભનું સ્વરૂપ છે. એટલે તો કહું શ્રીમદ વલ્લભ રૂપ સુરંગે અંગ અંગ प्रतिभावन के भूषण वृंदावन संपत्ति अंग अंगे और एन मेन व्रजराज उछंगे. श्रीमद वल्लभ रूप सुरंगे अंग अंग प्रतिभावन के भूषण. श्री महाप्रभुजी ने भीतर સમગ્ર બ્રજમાં પ્રગટેલો રસ આ મધુરાષ્ટક એ ઠાકોરજીને જોઈને ગવાયેલું અષ્ટક નથી, પણ શ્રી વલ્લભમાં બિરાજતા માધુર્યનું પ્રગટીકરણ છે. જે વ્રજના 56 સ્થાનોમાં પ્રભુની જે 56 લીલાઓ થઈ રહી છે એમાં જે રસ પ્રગટ થયો એનું મૂર્તિમંત સ્વરૂપ શ્રી વલ્લભ છે. એટલે તો મધુરાષ્ટકમાં 56 વાર મધુર શબ્દનો પ્રયોગ મહાપ્રભુજીએ કર્યો છે. 8 શ્લોક અને એક શ્લોકમાં 7 વાર, 8 7 56, એ 56 ભોગ, એ વ્રજ કમળની 56 પાંખુડીઓ, અનેક 56 ના ભાગો છે. તો સુધા સ્વરૂપ શ્રી વલ્લભનું છે. તો અગ્નિ સ્વરૂપ અને સુધા સ્વરૂપ આ બંને સ્વરૂપે શ્રી વલ્લભ આપણે ત્યાં આરાધ્ય અને સેવનીય છે. અને જ્યારે અગ્નિની વાત આવે ત્યારે વિરહાગ્નિનો ભાવ કરવો, એ વિરહનું દાન આપનાર. એટલે જ તો જ્યારે પરમાનંદાસજીના ઘરે મહાપ્રભુજી પધાર્યા અને ગાદી તકિયા પર બિરાજેલા છે, કહ્યું પદ્મનાભ પરમાનંદ કશું પદ સુનાવો. અને પરમાનંદાસજીએ ગાયું હરી તેરી લીલા કી સુધી આવે. અને જ્યાં એ પદ સાંભળ્યું 3 દિવસ સુધી મહાપ્રભુજી મૂર્છિત થઈ ગયા. કેવું 3 દિવસ કેમ? કે રાસના 3 સ્થાન છે અને 3 સ્થાનોમાં ગિરિરાજજી, યમુનાજી અને વૃંદાવન એક દિવસ એ લીલામાં રહ્યા. આ પોતે એ સુધારૂપ છે. અનેક એવા તો પ્રસંગો જો વર્ણન કરવા લાગીએ તો આ સુધારૂપ અને અગ્નિરૂપ, આ તો વિરહાનલ અગ્નિરૂપ વિરાગ સાક્ષાત એ વિરહનું સ્વરૂપ શ્રી મહામૂર્તિમંત સ્વરૂપ મહાપ્રભુજી છે. અને એ જ રીતે સુધાનું પણ મૂર્તિમંત સ્વરૂપ મહાપ્રભુજી છે. આવા શ્રી મહાપ્રભુજીના બંને સ્વરૂપની જ્યારે ચર્ચા કરીએ છીએ તો કરત સુધા રસ પાન, ચરણારવિંદથી શરૂ થશે યાત્રા, છેક મુખારવિંદ પર વિરામ પામશે. એ તો ફલ સર્વોત્તમમાં કહ્યું ને, વિનિયોગો ભક્તિ યોગ પ્રતિબંધ વિનાશને કૃષ્ણાધરામૃતા સ્વાદ સિદ્ધિરત્ર ન સંશય. સર્વોત્તમનું ફલ શું? મહાપ્રભુજીના નામનું ફલ શું? શ્રી વલ્લભ પદ વંદો એનું ફલ શું? કૃષ્ણાધરામૃતા સ્વાદ સિદ્ધિરત્ર ન સંશય. સાક્ષાત શ્રી કૃષ્ણના અધર પર બિરાજતી સુધાનું અમૃતનું પાન થશે, અનુભવ થશે. એ જ કૃષ્ણ પ્રેમા માર્ગનું પરમ ફલ એ સુધારસ કહેવામાં આવ્યું છે. જે કૃષ્ણ પ્રેમનો માર્ગ છે, ભક્તિનો માર્ગ છે, જે કૃષ્ણ પ્રેમી ભક્તો છે એનું પરમ ફલ સુધારૂપ કહે છે. એનો અનુભવ કેવલ મહાપ્રભુજીના નામ લેવા માત્રથી થઈ જશે. આવું શ્રી મહાપ્રભુજીનું નામ છે, આવું શ્રી મહાપ્રભુજીને કરેલા વંદનનું ફલ છે. ન સંશય. ગુસાઈજી કહે એમાં કોઈ શંકાને સ્થાન નથી. અને જ્યારે ગુસાઈજી કોઈ વાણી બોલતા હોય એમાં શંકા કરાય પણ નહીં. એવું મહાપ્રભુજી તો લીલામાં તો પ્રાગટ્ય જોયું. આવો એ જ વલ્લભ ભૂતલ પર કઈ રીતે પ્રગટ થયા એ ઉત્સવના આનંદ તરફ આપણે બધા જઈએ. પૂર્વજોની વાત કરું મહાપ્રભુજીના. 7મા પૂર્વજ યજ્ઞ નારાયણ ભટ્ટ, કાંકરવાડ ગામ, તૈલંગ કુળ, કૃષ્ણ યુજુર્વેદની 33 શાખા અને દ્વારકેશી રચિત મૂળ પુરુષ ગ્રંથ.
श्री वल्लभ के चरणारविंद मेरे तो आधार है श्री वल्लभ के चरणारविंद मेरे तो आधार है वल्लभ के चरणारविंद मेरे तो आधार है श्री वल्लभ के चरणारविंद श्री वल्लभ के चरणारविंद विठ्ठल 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 के चरणारविंद मेरे मस्तक को श्रृंगार है वल्लभ के चरणारविंद मेरे मस्तक को श्रृंगार है श्री वल्लभ के चरणारविंद मेरे मस्तक को श्रृंगार है वल्लभ के चरणारविंद मेरे मस्तक को श्रृंगार है श्री वल्लभ के चरणारविंद श्री वल्लभ के चरणारविंद विठ्ठल 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 के चरणारविंद मेरे तो आधार है वल्लभ के चरणारविंद मेरे तो आधार है श्री वल्लभ के चरणारविंद श्री वल्लभ के चरणारविंद विठ्ठल 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 के चरणारविंद मेरे तो आधार है श्री वल्लभ के चरणारविंद मेरे तो आधार है श्री वल्लभ के चरणारविंद सर्वसार को सार है वल्लभ के चरणारविंद सर्वसार को सार है श्री वल्लभ के चरणारविंद श्री वल्लभ के चरणारविंद विठ्ठल 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 के चरणारविंद मेरे तो आधार है श्री वल्लभ के चरणारविंद मेरे तो आधार है श्री वल्लभ के चरणारविंद मेरे